અક્ષરપુરુષોત્તમ છાત્રાલય વિદ્યાનગરનો જે પાટોત્સવ છે, શું કહેશો? આજે વિદ્યાનગરમાં EAPS સ્વામિનારાયણ છાત્રાલયનો 10મો પાટોત્સવ ભવ્યતાથી ઉજવાયો. મંદિરમાં નૂતન સિંહાસનમાં ભગવાન બિરાજમાન થયા અને વૈદિક વિધિથી મહાપૂજા અને સ્થાપના વિધિ થઈ. ચરોતરના બધા જ સંતો પધાર્યા. વિદ્યાર્થીઓ અને હરિભક્તોએ ખૂબ સેવાનો લાભ લીધો. ભવ્ય અનુકૂળ થયો. વિદ્યાર્થીઓ બચતમાંથી ઘણી બધી સેવાઓ કરી. હરિભક્તોએ પણ તને મને ધનેથી સેવા કરી છે અને એ રીતે આજે બહુ દિવ્યતાથી ભવ્યતાથી આ ઉત્સવ ઉજવાયો અને બધાને સેવા ભક્તિની ખૂબ સારી પ્રેરણાઓ આજે પ્રાપ્ત થઈ છે. યુવાનોમાં વધારે ભક્તિનું વાતાવરણ વિકસી રહ્યું છે. એ આ મંદિરોના પ્રતાપે અને પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી આ કાર્ય થઈ રહ્યું છે. જય સ્વામિનારાયણ. પરિચય? હું દીપકભાઈ રાવલ. 1976થી 1988 સુધી આ છાત્રાલયમાં રહીને મેં રસાયણશાસ્ત્ર વિભાગમાં PhD કર્યું. આ છાત્રાલયનો સૌ પ્રથમ PhD વિદ્યાર્થી તરીકે મને ગૌરવ છે કે મને એ લાભ મળ્યો અને યોગીજી મહારાજે સ્થાપેલી આ બ્રહ્મ વિદ્યાની કોલેજ કે જેને પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજે સંવર્ધિત કરી એવી આ પ્રસાદીની ભૂમિમાં રહીને મને બ્રહ્મ વિદ્યા એટલે કે આલોક અને પરલોકની જે આ વિદ્યા છે એમાં કંઈક કરવાનો મને ચાન્સ મળ્યો, મને તક મળી. હું યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે મેં 34 વર્ષ સુધી સેવાઓ આપી અને રસાયણશાસ્ત્રના અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયો. આ છાત્રાલયની દેન છે. હમણાં જ આપણે સાંભળ્યું કે ઘણા બધા સંસ્થાના સંતો અને કોઠારીઓ આ છાત્રાલયમાંથી નીકળ્યા છે અને અહીંથી તૈયાર થયા છે. તો સ્વામી બાપાની કૃપા તો છે જ, યોગીજી મહારાજના, પ્રમુખ સ્વામી મહારાજના અને મહંત સ્વામીના આશીર્વાદ તો છે જ. પરંતુ મારા મતે એક એવા જોગી, એક એવા સાધુ, એની મહેનત છે પૂજ્ય સાધુજીવન સ્વામી કે જેમણે આ બધા સંતો તૈયાર કર્યા. 164 સંતો જે તૈયાર થયા એમાં પૂજ્ય સાધુજીવન સ્વામીનું જે યોગદાન છે એ અમૂલ્ય છે. મારું આજના આ દિવસે આજે આ 5મું મંદિર છે આ છાત્રાલયનું કે જેમાં આજે પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ થયો. આ પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવમાં હું સૌ સંતોને, પૂજ્ય સાધુજીવન સ્વામીને, પૂજ્ય મહંત સ્વામી મહારાજને પ્રણામ કરી, વંદન કરી અને એ જ પ્રાર્થના કરું કે બસ જીવનો સત્સંગ થાય અને છેક સુધી પહોંચાડે. જય સ્વામી.